કચ્છના આડેસર અને સામખિયાળી પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું. પૂર્વ કચ્છના આડેસર અને સામખિયાળી પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન એસપી સાગર બાગમારના નેતૃત્વમાં યોજાયું. ઇન્સ્પેક્શનના ભાગરૂપે એસપી બાગમારે બીએસએફ કેમ્પ અને રણ વિસ્તારની મુલાકાત લીધી અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી. આ પહેલ સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાની જરૂરિયાતને દર્શાવે છે. ઇન્સ્પેક્શન દરમિયાન એસપી બાગમારે સ્થાનિક પોલીસ અને બીએસએફ કર્મચારીઓ વચ્ચે સંકલનની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો, જેથી સંભવિત ખતરોને અસરકારક રીતે ઉકેલી શકાય. સમીક્ષામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સંચાર સિસ્ટમ અને તાત્કાલિક પરિસ્થિતિ માટેની તૈયારીનો સમાવેશ થાય છે. આ મુલાકાતે વિસ્તારની સુરક્ષા જાળવવા માટે કાયદો અને વ્યવસ્થાના દળોની પ્રતિબદ્ધતાને દર્શાવી. ઇન્સ્પેક્શને સુધારાના ક્ષેત્રોને ઓળખવા અને સુરક્ષા વધારવા માટે વ્યૂહરચનાઓ અમલમાં મૂકવા માટે એક તક તરીકે સેવા આપી. એસપી બાગમારનો સક્રિય અભિગમ સરહદ વિસ્તારોમાં શાંતિ અને વ્યવસ્થાને જાળવવા માટેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. પોલીસ અને બીએસએફ વચ્ચેનું સહકાર વિસ્તારના અનોખા પડકારોને ઉકેલવા માટે મહત્વપૂર્ણ છે. આ વાર્ષિક અભ્યાસક્રમ ઓનગોઈંગ સિક્યોરિટી મેઝર્સને મજબૂત બનાવવાની અને રહેવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની ઓનગોઈંગ એફર્ટ્સની યાદ અપાવે છે. ઇન્સ્પેક્શન માત્ર કાયદો અને વ્યવસ્થાના કર્મચારીઓમાં મનોબળ વધારતું નથી, પરંતુ સમુદાયને તેમની સુરક્ષા વિશે આશ્વસ્ત પણ કરે છે. આવી પહેલો અધિકારીઓ અને નાગરિકો વચ્ચે વિશ્વાસ અને સહકારને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આજે પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેક્શન હતા. એમાં કાયદો વ્યવસ્થાની દૃષ્ટિએ અલગ અલગ જેટલા પ્રશ્નો હતા એની પણ ચર્ચા કરવામાં આવી, અમુક સૂચનો પણ આપવામાં આવે છે. અને આડેસર પોલીસ સ્ટેશનના ભીમાસર ગામમાં ત્યાંના એક લોકસંવાદ પણ ગોઠવવામાં આવ્યો હતો, જ્યાં ગામના લોકો સાથે પણ આ બાબતની પોલીસના લગતી જે કોઈ પ્રશ્નો હોય એમના સૂચન અને પ્લસ જે રજૂઆતો આવી છે એના ઉપર પણ પોલીસ દ્વારા જે કામ કરવામાં આવતું હોય એની પણ જે છે એક ચર્ચા કરવામાં આવી હતી. પ્લસ ઓવરઓલ પોલીસની કામગીરી કઈ રીતે સુદૃઢ થઈ શકે એ બાબતના પણ અમુક સૂચનો અને પ્લસ જે સુઝાવો હતા એ બધા ઉપર પોલીસ દ્વારા અમલવારી કરવામાં આવશે. સર, હાલે ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવભરી પરિસ્થિતિ છે અને સામખિયાળી અને આડેસર પોલીસ મથક બંને કચ્છના પ્રવેશદ્વાર ગણાય છે અને સુરતબારી અને આડેસર પોલીસ ચેકપોસ્ટ પર કેવી કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ છે? જે પણ કચ્છના એન્ટ્રી પોઈન્ટ્સ છે ત્યાં રેગ્યુલરલી પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવતું હોય છે અને અત્યારે પણ જે છે પોલીસ દ્વારા સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. એટલે એવા કોઈ પણ શંકાસ્પદ એવો વ્યક્તિ મળશે તો એના ઉપર કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં આવશે. સર, પૂર્વ કચ્છમાં બાંગ્લાદેશી અને પાકિસ્તાની કોઈ જે ગઈકાલે એલસીબી દ્વારા પકડવામાં આવ્યા હતા પણ હજુ પણ પોલીસ દ્વારા જે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તે બાબતમાં આપનું શું કહેવું છે? જે ઇલીગલ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ જે છે વિસ્તારમાં કોઈ જગ્યા હોય એ બાબતનું પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી હતી, જેમાં અંજાર અને ગાંધીધામમાંથી જે 6 લેડીઝ જે બાંગ્લાદેશની છે અને ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસણખોરી કરેલી છે એમને પોલીસ દ્વારા ડિટેન કરવામાં આવ્યા છે અને આગળની જે ડિપોર્ટેશનની કાર્યવાહી છે એ પણ ચાલુ કરી દેવામાં આવી છે. પ્લસ એમનું ઇન્ટ્રોગેશન પણ ચાલી રહ્યું છે અને એમની આગળની કાયદાકીય કાર્યવાહી કરીને એને રિપોર્ટ કરવામાં આવશે. થેન્ક યુ.